માણસ ગંધાય, માણસ ખાઓ, માણસ ગંધાય, માણસ ખાઓ. અંધારું થઈ ગયું હતું. રામદેવ પીરે બાલનાથને વિનંતી કરી કે રાત્રિ માટે આશ્રય આપો, નહીં તો ભૈરવો મારી નાખશે. બાલનાથે પહેલાં મનાઈ કરી, પરંતુ તેમની વિનંતી સાંભળી અંતે તેમને પોતાની ઝૂંપડીના એક ખૂણામાં ગોદડી નીચે છુપાવી દીધા. થોડા સમય પછી ભયંકર રાક્ષસ ભૈરવો ત્યાં આવી પહોંચ્યો. તેણે ગુસ્સાથી કહ્યું કે તેને માણસની ગંધ આવી રહી છે. બાલનાથે કહ્યું કે અહીં કોઈ માણસ નથી. છતાં ભૈરવોને શંકા થઈ અને તેણે ઝૂંપડીમાં શોધખોળ શરૂ કરી. શોધ કરતાં કરતાં તે ગોદડી સુધી પહોંચ્યો અને તેને ખેંચવા લાગ્યો, પરંતુ અદ્ભુત ઘટના બની. ગોદડી પૂરી થવાને બદલે વધતી જ ગઈ. આ જોઈ ભૈરવો આશ્ચર્યમાં પડી ગયો અને ક્રોધથી ગરજવા લાગ્યો. અંતે ગોદડી ફાટી ગઈ અને રામદેવજીએ દિવ્ય તથા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યો. આ જોઈ ભૈરવો ગભરાઈ ગયો અને ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રામદેવજીએ તેને પકડીને જમીન પર પછાડી દીધો. રામદેવજીની શક્તિ સામે ભૈરવો નિર્બળ થઈ ગયો અને દયા માગવા લાગ્યો. રામદેવજીએ તેને કહ્યું કે તું પાપી છે, છતાં જો સાચે સુધરવા માગે તો પોતાના નિવાસસ્થાને જ રહે. ભૈરવો તેમને પોકરણ નજીકની પહાડીઓની ગુફાઓ સુધી લઈ ગયો. રામદેવજીએ આશીર્વાદ આપ્યો કે તેમના નામે થતા યજ્ઞ અને મેળાના પ્રસાદમાંથી તેને પણ ભાગ મળશે. ત્યારબાદ રામદેવજીએ ભૈરવને ગુફામાં જ બંધ કરી દીધો. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો.